વાવથરા જિલ્લામાં વર્ષો જૂની હાલાકી અને તંત્રની ઉદાસીનતા સામે હવે જનતાએ મેદાન પકડ્યું છે। વાવથરાદ વિસ્તારના સરદારપુરા ગામના ગ્રામજનોએ એક સૂરે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ દ્રશ્યો છે વાવથરાદ કલેક્ટર કચેરીના કે જ્યાં ગ્રામજનોએ કલેક્ટરને પત્ર લખી પોતાની વેદના ઠાલવી છે। ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ તેમને પાકો ડામર રોડ મળ્યો નથી। નવા રચાયેલા ધરણીધર તાલુકામાં સમાવેશ થયા બાદ અંતર વધી ગયું છે, પરંતુ સુવિધાઓ શૂન્ય છે। સરદારપુરાથી ભાખરી વચ્ચેનો રસ્તો કાચો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે। ગામની પશ્ચિમ દિશામાં આવેલી નર્મદા કેનાલ જમીન સ્તરથી 3 ફૂટ ઊંચી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે ઘરોમાં તિરાડો પડી રહી છે અને કાચા મકાનો પડી રહ્યા છે। ગામ લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી રોડ અને પાણીના નિકાલ માટે નક્કર કામ નહીં થાય ત્યાં સુધી સરદારપુરા ગામના લોકોએ લોકશાહીના પર્વનો ત્યાગ કરી તંત્ર સામે બાયો ચડાવી છે। હવે જોવાનું એ રહે છે કે કલેક્ટર કચેરી સુધી પહોંચેલી આ અરજી બાદ તંત્ર જાગે છે કે પછી સરદારપુરાના મતદાન મથકો ખાલી રહે છે। અમારી મોગણી છે ગામ લોકોની કે અમારે 2015થી પોણીનો પૂર આવ્યા, અમારી પંચાયત 60 વર્ષથી ભાખરી પંચાયત ભેગી છે। એટલે હાલ અમે મોગણી એવી કરો છો કે ભાખરી ભાઈ ધરણીધર તાલુકામાં અમને મળ્યા એટલે અમારે રસ્તાની અગવડતા મોટી છે। એટલે રસ્તો બનાવવા માટે અમારી મોગણી 2015થી ચાલુ છે। જે તે માણસો, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, ડેલિગેટો હોય બધાને અમે રજૂઆત ખૂબ કરી, હાથાદોડી કરી, પ્રેમથી કીધું, પણ કોઈ આજ સુધી ધ્યાન ઉપર લીધું નથી। તો અમારે ના છૂટ કે અત્યારે આવેદનપત્ર આલી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો છે। અમે ગામ લોકો મળ્યા બધા ભેગા, ચૂંટણીના ડેલિગેટો આવ્યા કે ભાઈ તમે અમને વોટ આલ દો, એટલે અમે છોકી ના પાડી ગામ લોકો કે ભાઈ અમે ચૂંટણીમાં માનતા નથી હવે, કારણ કે અમારું કોઈ કામ થતું નથી। અમારી મોગણી એવી છે કે ચૂંટણી વોટ તો અમે નહીં આલો, અમારું કામ થશે તો અમે વોટ આલશો, ચૂંટણી કરશો, નકા નહીં કરો। અમારી આ ગામ લોકોની મોગણી છે। સરદારપુરાના સમસ્ત ગ્રામજનો માનનીય મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આળવા આવ્યા છીએ કે અમારી વર્ષોની સમસ્યા આઝાદી અને 1963 પંચાયતી રાજના સમયથી સરદારપુરા અને ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલું છે। દિગાવર નેતા વર્ષોથી અમે નેતાઓને સરકારી દ્રષ્ટિએ ભલામણ કરેલ છે। અમારા વડીલોએ મૌખિક ભલામણ કરેલ છે અને અમે પણ લેખિત અને મૌખિક ભલામણ કરેલ છે કે જ્યારે અમારે સરદારપુરાથી ભાખરી માત્ર 3 કિલોમીટરનું અંતર છે। સરદારપુરાથી ભાખરી માત્ર 3 કિલોમીટર કાચા રસ્તાનું અંતર છે, જ્યારે સરદારપુરા વાવ અને ભાખરી જવા માટે પાકા રસ્તાનું 16 કિલોમીટર જેટલું અંતર થાય છે। આની વારંવાર રજૂઆત કરી પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। બીજી બાબત કે વર્ષોથી અમારા ગામની અંદર પાણી આવે છે, કેનાલ આવી, કેનાલ જમીનથી 3 ફૂટ ઊંચી અને પશ્ચિમ દિશા તરફ કેનાલ ઊંચી હોવાથી વાવ ખેતરોનું પાણી, સરદારપુરા ગામનું પાણી પશ્ચિમ દિશા તરફ વહેણ કરે છે અને પાણી ઊંચું ચડતા અમારા ઘરોમાં પાછું ફરી વળે છે, જેના કારણે મકાનો ધરાશય થાય છે, પાકા મકાનોને તિરાડો પડે છે। આવી વારંવાર સમસ્યાઓ અને પાણી નિકાલ બાબતે ગંભીર સમસ્યા લઈને અમે રજૂઆતો કરેલ છે, પરંતુ આનું કોઈ નિરાકરણ આવેલ નથી।